મિત્રો આજના લેક્ચરમાં આપણે ઓટોમોબાઈલ એન્જિન સબ્જેક્ટ અંતર્ગત ચેપ્ટર નંબર 2 ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ ઇન એસઆઈ એન્જિન એટલે કે પેટ્રોલ એન્જિન વાળા વ્હીકલની અંદર ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે ચર્ચા કરી રહ્યા છીએ। આ ચેપ્ટરની અંદર આપણે શરૂઆતની અંદર ફ્યુઅલ સપ્લાય સિસ્ટમની જે બેઝિક ઇન્ટ્રોડક્શન મતલબ એટલે કે ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ એસઆઈ એન્જિનમાં કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે ટેન્કથી લઈને એન્જિન સુધી એન્જિન સિલિન્ડર સુધી તેના વિશે આપણે જોઈ ગયા। આ ઉપરાંત કાર્બ્યુરેશનનો બેઝિક વર્કિંગ ઓપરેટિંગ પ્રિન્સિપાલ વિશે પણ ચર્ચા કરી અને સાથોસાથ કાર્બ્યુરેશન જે કાર્બ્યુરેટરની મદદથી કરવામાં આવે છે તો તેની અંદર કયા કયા ફેક્ટરો અફેક્ટ થતા હોય છે તો તેના વિશે ચર્ચા પણ સાથોસાથ કરી। હવે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો તેની અંદર કાર્બ્યુરેશન જે યુનિટની અંદર કરવામાં આવે છે એટલે કે કાર્બ્યુરેટરની અંદર જે કાર્બ્યુરેશન પ્રોસેસ થાય છે તો તે કેવી રીતે વર્કિંગ કરે છે અથવા તો તેનું સ્વરૂપ કયા પ્રકારનું છે તેના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એટલે કે સિમ્પલ કાર્બ્યુરેટર વિશે ચર્ચા આજના લેક્ચરમાં આપણે જોઈશું। In order to understand the modern carburetor, it help a very complex device. It helps first to study a simple carburetor which supply fuel air mixture for the cruising or normal range of the speed and then to add other device or attachment to take care of the other function like starting, idling, acceleration, decelerating and other variable load and speed operation. હવે મોડર્ન કાર્બ્યુરેટર કે જે આપણે કોમ્પ્લિકેટેડ ડિવાઇસીસ છે કે તેને સમજવા માટે આપણે પહેલા એક સિમ્પલ કાર્બ્યુરેટર જે છે તો તે કઈ રીતે વર્કિંગ કરે છે તો તે અંગેનો આપણે સ્ટડી કરવું જરૂરી બનતું હોય છે કે જે આપણને ક્રુઝિંગ કન્ડિશન અથવા તો જે વ્હીકલની જે સ્પીડ જે છે તો તેને સિમ્પલ સિરીઝથી શરૂ કરી અને તેને એર ફ્યુઅલ રેશિયો જે છે તે સપ્લાય કરવાનું કામ કરતું હોય છે। એટલે આ કે સિમ્પલ કાર્બ્યુરેટરનો મુખ્યત્વે ઉદ્દેશ્ય શું છે તો કે આપણે વ્હીકલની સ્પીડ રેન્જ હેઠળ ફ્યુઅલનું એર ફ્યુઅલ મિક્સર જે છે તેને સપ્લાય કરવાનું કામ છે। આ ઉપરાંત તેની સાથે અમુક અન્ય ડિવાઇસીસ કે અમુક એટેચમેન્ટ જે છે તે જોડવામાં આવતા હોય છે કે જે વ્હીકલને શરૂ કરવા માટે એટલે કે સ્ટાર્ટિંગ વખતે આઇડલિંગ વખતે એટલે કે તેની આઇડલિંગ કન્ડિશન જ્યારે વ્હીકલ સ્ટેડી કન્ડિશનમાં ઊભું હોય ત્યારે આપણે એન્જિન શરૂ કરતા હોય તો તેના માટે આ ઉપરાંત એક્સલરેશન અને ડિસલરેશન આ બધી કન્ડિશનો હેઠળ જે ફ્યુઅલનો સપ્લાય એર ફ્યુઅલ મિક્સરનો જે સપ્લાય કરવાનું કામ કરે છે તો તેના વિશે તેના વિશેની ચર્ચા કરવાની તેની સાથે જોડાયેલા હોય છે। આ ઉપરાંત વ્હીકલની ઉપર એન્જિનની ઉપર કેટલા પ્રમાણમાં લોડ છે અને એન્જિન કેટલી સ્પીડ ઉપર વર્કિંગ કરે છે કેટલી સ્પીડ ઉપર ઓપરેટ થાય છે તો તેવી બાકીની માહિતીઓની પણ તે સંભાળ રાખતું હોય છે। It consists of the float chamber, nozzle with metering orifice, venturi and throttle valve. હવે કાર્બ્યુરેટર જે છે તો તેની સાથે કયા કયા એટેચમેન્ટ હોય છે અથવા તો તેમની મુખ્ય રચનામાં કયા કયા ભાગોનો સમાવેશ થાય છે તો તેના વિશે જોઈએ તો તેની અંદર મુખ્યત્વે ફ્લોટ ચેમ્બર રાખવામાં આવે છે, મેટરિંગ ઓરિફિસ રાખવામાં આવે છે, વેન્ચુરી આપવામાં આવે છે, થ્રોટલ વાલ્વ આપવામાં આવે છે અને નોઝલનો સમાવેશ પણ થતો હોય છે। The float chamber is a matter for the storage of fuel. હવે ફ્લોટ ચેમ્બર જે છે તે ફ્યુઅલના સ્ટોરેજ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે। The fuel supply under gravity action or by pump of fuel pump enter the float chamber through a filter. એટલે કે જે ગ્રેવિટેશનલ એક્શન જે છે તેના હેઠળ અથવા તો મિકેનિકલ ફ્યુઅલ પંપ અથવા તો ફ્યુઅલ પંપની મદદથી અહીં ફ્યુઅલ જે છે તે ફિલ્ટર મારફતે ફ્લોટ ચેમ્બરની અંદર દાખલ કરાવવામાં આવતું હોય છે એન્ટર કરાવવામાં આવતું હોય છે। The arrangement is such that when the oil reach a particular level the needle or float valve block the inlet passage and thus cut off the fuel oil supply. હવે અહીં એરેન્જમેન્ટ એ પ્રકારે કરવામાં આવે છે કે જ્યારે ઓઇલનું એક લેવલ ફ્લોટ ચેમ્બરની અંદર સુધી પહોંચી જાય તો ત્યાર પછી જે નીડલ વાલ્વ જે છે નીડલ અથવા તો ફ્લોટ વાલ્વ તો તે ઇનલેટ જે ભાગમાંથી કે જે જગ્યાએથી ફ્યુઅલ સપ્લાય થતો હોય તો તેને બ્લોક કરી દે છે એટલે કે તેને બંધ કરી દે છે। એટલે આ વખતે ફ્લોટનો જે ઉપરની નીડલ આપવામાં આવેલી હોય છે તે ઇનલેટનો જે પેસેજ હોય તેને બંધ કરી દે કે જેથી અંદરના ફ્લોટ ચેમ્બરની અંદર ઓઇલને જે ઓઇલ અથવા તો જે પેટ્રોલ હોય અથવા તો જે ગેસોલિન હોય તો તે દાખલ ના થાય અને ઓવરફ્લો જેવી કન્ડિશન હોય તો તેનાથી તે આપણને બચાવે છે।
હવે આપણે આ ફિગર જે છે તો તેની અંદર જોઈ શકીએ છીએ કે સિમ્પલ કાર્બ્યુરેટરની રચના કયા પ્રકારની છે. સૌથી પ્રથમ વાત કરવામાં આવે છે એર ઇન્ટેક નીચેના ભાગેથી થાય છે, એટલે કે આ ભાગ જે છે તે કાર્બ્યુરેટરનો ઓપન એન્ડ છે અને ત્યાં આપણે એર ફિલ્ટર એટલા માટે લગાડીએ છીએ કે જેથી સરાઉન્ડિંગ એટમોસ્ફિયર, એમ્બિયન્ટ ટેમ્પરેચર અને પ્રેશર વાળી જે એર હોય કે જે આપણે એન્જિનની અંદર ફ્યુલની સાથે મિક્સ કરીને મોકલવાની રહેતી હોય તો તેનું એન્ટરિંગ જે છે તે ત્યાંથી થતું હોય છે અને તેને જે એમાઉન્ટ હોય તેની માત્રાનું નિયંત્રણ જે છે તેનું કંટ્રોલિંગ કરવાનું કામ ચોક વાલ્વ દ્વારા થતું હોય છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો આવે છે તેની પેરેલલમાં વેન્ચુરી અથવા તો થ્રોટ. હવે વેન્ચુરી અથવા તો થ્રોટ જે છે તે કાર્બ્યુરેટરની અંદર શું કામ કરે છે તો કે જે એર એન્ટર થાય છે તો તેને આગળના ભાગે જે થ્રોટ વાળો વેન્ચુરી અથવા થ્રોટ વાળો જે હિસ્સો હોય છે તો ત્યાં તેને ડાયામીટર જે છે તે થોડો ઘટી જતો હોય છે. તો તેને પરિણામે જે તેની પ્રેશરાઇઝ થાય છે, એર જે છે તે થોડી ઘણી પ્રેશરાઇઝ થાય છે. આ ઉપરાંત તેની સ્પીડ પણ થોડી ઘણી વધે છે અને તેનું ટેમ્પરેચર પણ સાથોસાથ અમુક અંશે વધતું જાય છે, કેમ કે અમુક લેવલ સુધી જે એર અને ફ્યુલ મિક્સરની અંદર તેનું ટેમ્પરેચર અને પ્રેશર જો મળી રહે તો આવા કિસ્સામાં તેનું બર્નિંગ જે છે તે કમ્બશન પૂરા પ્રમાણમાં કરી શકીએ છીએ. એથી અહીં થ્રોટ આપવામાં આવે છે કે જેથી આપણે એર જે છે તે યોગ્ય રીતે પ્રેશરાઇઝ કરીને આપણે સિલિન્ડરની અંદર મોકલી શકીએ. ત્યાર પછી આવે છે થ્રોટલ વાલ્વ. હવે થ્રોટલ વાલ્વ જે છે તો તેનું કાર્ય મુખ્યત્વે એન્ડ ઉપર, કાર્બ્યુરેટરના બીજા એન્ડ ઉપર રાખવામાં આવતો હોય છે. તેનું કામ શું છે કે જેટલા પ્રમાણમાં એર અને ફ્યુલ રિક્વાયરમેન્ટ હોય, એર ફ્યુલ રેશિયોની રિક્વાયરમેન્ટ હોય તો તે પ્રમાણમાં તે એર ફ્યુલનું મિક્સર જે છે તે જે તે સિલિન્ડરની અંદર અથવા તો સિંગલ સિલિન્ડર એન્જિન હોય તો તેની અંદર તે મોકલી આપતું હોય છે. એટલે કે થ્રોટલ વાલ્વ જે છે તેનું કંટ્રોલિંગ સીધું આપણે લીવર અથવા તો જે એક્સલરેટર પેડલ હોય તો તેની સાથે થતું હોય કે જે આપણે જેટલું આપણે તેને પ્રેસ કરીએ છીએ અથવા તો તેને ઓપરેટ કરીએ છીએ તો તે પ્રમાણે તે ખોલે છે, પોતાની ઓપનિંગ પોઝિશન કરે છે અને તેની જે ઓપનિંગ પ્રમાણે એર અને ફ્યુલ મિક્સર સિલિન્ડરની અંદર દાખલ કરવામાં મદદ કરે છે. બીજા એન્ડ ઉપરથી ફ્યુલ એર મિક્સર જે છે તે એન્જિનની અંદર દાખલ થતું હોય છે અને એ જે ભાગ જે છે કે જ્યાંથી દાખલ થાય તો તે આપણા ઇનલેટ મેનિફોલ્ડ, એન્જિનના ઇનલેટ મેનિફોલ્ડ સાથે જોડવામાં આવે છે. હવે આ બાજુની વાત કરવામાં આવે તો ફ્યુલ જે છે તે ફ્યુલ ટેન્કમાંથી પંપમાં જઈ અને ફિલ્ટર થઈને ફ્લોટ ચેમ્બરમાં આવે છે અને ફ્લોટ ચેમ્બરની અંદર જે હેડ, એનો સ્ટેટિક હેડ મેળવવાનો હોય છે કે જ્યાં સુધી આપણે ફ્યુલ લેવલ મેન્ટેન કરવાનું હોય તો તેનું જે ભાગ જે છે તે સીધો તેનો જે ડિસ્ચાર્જ જેટ કે જે આપણને મેટરિંગ ડિવાઇસીસ તરીકે રાખવામાં આવે છે અને તે કાર્બ્યુરેટરની અંદર વેન્ચુરીની પાસે રાખવામાં આવેલો છે. એટલે કે જે લેવલ સુધી તેમાં ઓઇલ તેની નોઝલની અંદર હોય તો તેને પેરેલલ તેની જેટલી જ લેન્થ, તેની જેટલું જ લેવલ કાર્બ્યુરેટરની ફ્લોટ ચેમ્બરની અંદર રાખવામાં આવે છે અને તેના ઉપર એક ફ્લોટ રાખવામાં આવે છે કે જે ફ્લોટનું કામ ઓવરફ્લો થતું અટકાવવાનું છે. એટલે કે તેના ઉપર એક નીડલ વાલ આપવામાં આવે છે કે જે ઇનલેટ જે ફ્યુલનું હોય તો ત્યાં જરૂરિયાત પ્રમાણે એનું લેવલ થઈ જાય એટલે તેને બંધ કરી દે, ઇનલેટ અંદર ફ્યુલને દાખલ થતું અટકાવી દે છે. અને અહીંથી જેવું આગળ વધારીએ તો અહીં શું થાય કે જ્યારે વેક્યુમાઇઝેશન ક્રિએટ થાય અથવા તો જ્યારે સક્શન સ્ટ્રોક શરૂ થતો હોય તો તે વખતે કાર્બ્યુરેટરની અંદર અહીં વેક્યુમ ક્રિએટ થવાને પરિણામે જે આપણી નોઝલ છે ડિસ્ચાર્જ જે તો ત્યાંથી ફ્યુઅલ જે છે તેનું ઓટોમાઇઝેશન સ્પ્રે થતો હોય છે તો ત્યાંથી બહાર આવતું હોય છે અને તે ફ્યુલની સાથે ભળી જાય છે અને અહીં આપણે એર ફ્યુલ રેશિયો જે છે તે મેન્ટેન થાય અને તેનું હોમોજીનિયસ મિક્સર બનતું હોય છે અને અહીંથી મિક્સર જે છે તે ડાયરેક્ટ ઇનલેટ મેનિફોલ્ડની અંદર દાખલ કરવામાં આવે છે. એટલે ઇનલેટ મેનિફોલ્ડને આપણે સપ્લાય કરેલું ફ્યુલ પછી તે સિલિન્ડરમાં જાય અને તેનું કમ્બશન થતા આખી જે સાયકલ જે હોય તે પૂર્ણ થતી હોય છે. તો મુખ્યત્વે સિમ્પલ કાર્બ્યુરેટરની રચના આ પ્રમાણે જોવા મળતી હોય છે. On the fall of oil level, the float descent down, consequently intake passage open and again the chamber is filled with the oil. હવે જ્યારે ઓઇલનું લેવલ જે છે તે ડાઉન થઈ જતું હોય તો આવા કેસમાં ફ્લોટ જે છે તે નીચેની તરફ આવી જાય છે અને તેના પરિણામે જે ઇનલેટનો પેસેજ જે છે તે ખુલી જાય છે. એટલે કે ફરીથી જે ફ્લોટ ચેમ્બર છે તો તેની અંદર ઓઇલ છે તે ભરાવા લાગતું હોય છે. Then the float and the needle or float valve maintain the constant fuel oil level in the float chamber.
એટલે કે ફ્લોટ નીડલ અથવા તો જે ફ્લોટ વાલ્વ જે છે તે ફ્લોટ ચેમ્બરની અંદર જે કોન્સ્ટન્ટ ઓઇલનું લેવલ જે છે તે જાળવી રાખવાનું કામ પણ કરતું હોય છે. There is a nozzle or discharge jet from the which the fuel is sprayed into the air stream as it enter the inlet and passes through the venturi or throat. જેમ આપણે ત્યાં એક નોઝલ અથવા તો એક ડિસ્ચાર્જ જેટ આપવામાં આવ્યો છે કે જેમાંથી ફ્યુલ જે છે તે ઇનલેટની અંદર દાખલ થતું હોય છે અને વેન્ચુરી અથવા જે થ્રોટ છે તો તેમાંથી પસાર થતી એરની સાથે એરનો જે ફ્લો થતો હોય તો તેમાં તે નોઝલની મદદથી ફ્યુલનો સ્પ્રે થાય છે. The fuel level is slightly below the outlet of the jet when the carburetor is inoperative. એટલે કે જ્યારે કાર્બ્યુરેટર જે છે તે ઇનઓપરેટિવ કન્ડિશનમાં હોય તો આવા કિસ્સામાં ફ્યુલનું લેવલ તેના જેટ લેવલના આઉટલેટ કરતા થોડુંક ઓછું રહેતું હોય છે. As the piston move down in the engine cylinder, the suction is produced in the cylinder as well as the intake or induction manifold, as a result of which the air flow through the chamber. હવે જેમ જેમ સિલિન્ડરની અંદર પિસ્ટન જે છે તે ડાઉનવર્ડ કન્ડિશનની અંદર જતો હોય તો તેમ તેમ તે સિલિન્ડરની અંદર વેક્યુમાઇઝેશન ક્રિએટ થાય છે અને તે ઇન્ડક્શન અથવા તો ઇન્ટેક મેનિફોલ્ડની અંદર પણ આ મેનિફોલ્ડની અંદર પણ વેક્યુમાઇઝેશન ક્રિએટ થતું હોય છે તો તેના પરિણામે કાર્બ્યુરેટરની અંદરથી એરનો જે છે તે ફ્લો વધતો હોય છે. The velocity of the air increase as it pass through the construction at venturi and pressure decrease due to the conversion of a portion of pressure head of into kinetic energy. હવે એરનો વેલોસિટી જે છે તે વધતો હોય છે કારણ કે જે વેન્ચુરીની અંદર જે કોમ્પ્રેશન તેનું થતું હોય છે અને તેના પરિણામે પ્રેશર હેડ જે છે તેના એક ભાગ તેનો અમુક ટકા હિસ્સો જે છે તે કાઇનેટિક એનર્જીની અંદર કન્વર્ટ થવાના પરિણામે પ્રેશર જે છે તે ડાઉન થતું હોય છે. Due to decreased pressure at venturi, hence by the virtue of difference in pressure between the float chamber and venturi, the jet issue fuel oil into airstream. હવે વેન્ચુરી ઉપર પ્રેશર જે છે તે ઘટી જવાના પરિણામે પ્રેશર ડિફરન્સ બનતું હોય છે અને તેને પરિણામે એટલે કઈ જગ્યાએ તો કે ફ્લોટ ચેમ્બર અને વેન્ચુરીની વચ્ચે એટલે કે જેટની અંદર જે એર જે છે તેના ફ્લો સાથે એરના ફ્લો સાથે ફ્યુલ જે છે તેનો સ્પ્રે થતો હોય છે અને તેની સાથે મિક્સ થઈ જતું હોય છે. Since the jet has a fine bore, the oil issue from the jet is in the form of fine spray. It vaporizes quickly and mix with the air. હવે જેટની અંદર એક ફાઇન બોર આપવામાં આવેલો હોય છે કે જેમાંથી જેટમાંથી જે બહાર નીકળતું ઓઇલ અથવા તો જે કોઈ પણ ફ્યુલ જે છે તે ફાઇન સ્પ્રેના ફોર્મમાં બહાર આવે છે. હવે અહીં જે સ્પ્રે થયેલું જે ફ્યુલ છે તો તેનું વેપોરાઇઝેશન એટલી સ્પીડથી થાય છે કે જેથી તે જે એરની સ્ટ્રીમ હોય કે જે એરની વેલોસિટી હોય તો તેની સાથે તે સરળતાથી મિક્સ પણ થઈ જતું હોય છે. The air fuel mixture enter the engine cylinder at a quantity being controlled by the position of throttle valve. હવે એર ફ્યુલનું મિક્સર જે છે તે અહીંથી સિલિન્ડરની અંદર દાખલ થાય છે અને તે નક્કી કરવાનું કામ તેનું કેટલી ક્વોન્ટિટી અંદર દાખલ કરવી છે તો તે નક્કી કરી આપવાનું કામ થ્રોટલ વાલ્વની પોઝિશન છે તેના દ્વારા કંટ્રોલિંગ થતી હોય છે. નેક્સ્ટ આવે છે લિમિટેશન. Although theoretically the air fuel ratio supplied by the simple or single jet carburetor should remain constant as the throttle goes on opening, actually it provides increasingly richer mixture as the throttle is open. જો કે અમુક એની જે થિયોરિટિકલી મર્યાદા જે છે કે તેના હેઠળ સિમ્પલ અથવા તો જે સિંગલ જેટ કાર્બ્યુરેટર દ્વારા જે પણ ફ્યુલ એર ફ્યુલ રેશિયો જે છે તે કન્ટિન્યુઅસ પૂરો પાડવામાં આવતો હોવો જોઈએ કારણ કે જે છે થ્રોટલ હોય તે સતત ખુલતું રહેતું હોય છે અને પરિણામે તે થ્રોટલ ખુલ્લું હોવાને પરિણામે વધારે ને વધારે રીચ મિક્સર જે છે તે તેના દ્વારા સપ્લાય થતું હોય છે. This is because of the reason that the density of air tend to decrease as the rate of flow increase. અને કારણ કે આ કારણ એ છે કે જેમ જેમ ફ્લો વધતો જાય ફ્લો રેટ વધતો જાય છે તો તેમ તેમ એર ડેન્સિટી જે છે તે ઘટતી જતી હોય છે. The fault is corrected by the using the number of compensating device. હવે આ જે ડિફેક્ટ જે છે કે આ પ્રકારનો જે પ્રોબ્લેમ જે છે તો તેને દૂર કરવા માટે અમુક પ્રકારની કોમ્પેન્સેટિંગ ડિવાઇસીસ જે છે તે સિમ્પલ ટાઈપના કાર્બ્યુરેટરની સાથે એટેચ કરવામાં આવતી હોય છે અને તેની મદદથી આપણે આ ખામી જે છે તે સરળતાથી દૂર કરી શકીએ છીએ.
during the idling. However, the necessary closed throttle cause a reduction in the mass of air flowing through the venturi. જો કે જ્યારે આઇડલિંગ કન્ડિશન હોય તો તે વખતે થ્રોટલ વાલ્વ જે છે તે બંધ પોઝિશનમાં હોય છે, એટલે કે વેન્ચ્યુરી જે છે તો તેની અંદરથી જે એરનો જે માસ હોય તો તેના ફ્લોમાં ઘટાડો થઈ જતો હોય છે. At such low rate of the airflow, the pressure difference between the float chamber and fuel discharge nozzle become very small. હવે અહીં આપણે શું થાય છે કે જો અહીં એરનો જે ફ્લો જે છે તે આટલા લો રેટ ઉપર ફ્લોટ ચેમ્બર અને ફ્યુઅલ ડિસ્ચાર્જ નોઝલ જે છે તો તેની વચ્ચે પ્રેશર ડિફરન્સ કરવા માટે ખૂબ જ ઘટી જતો હોય છે. It is not adequate enough to cause the fuel to flow through the jet. અને આ વખતે જેટમાંથી ફ્યુઅલનો ફ્લો જે છે તેને બહાર નીકળવા માટે આટલો જે પ્રેશર ડિફરન્સ છે તે જરૂરી હોતો નથી. This fault may be corrected by using an idling jet with the help in the running of the engine during the idling. એટલે કે આ પ્રકારની જે ટ્રબલ અથવા તો જે ખામી છે તો તેના માટે આઇડલિંગ જેટનો ઉપયોગ કરીને તેના કરેક્શન કરી શકાય છે. એટલે કે જ્યારે એન્જિન આઇડલિંગ ઉપર ચલાવવામાં આવતું હોય તો તે વખતે આઇડલિંગ જે જેટ જે છે તો તેની મદદથી આપણને એન્જિન જે છે તે સરળતાથી બંધ જ્યારે સ્ટેડી કન્ડિશનની અંદર હોય તો તે આપણે ચલાવી શકીએ છીએ. Carburetor does not have arrangement for proving rich mixture during the starting and warm up. કાર્બ્યુરેટર જે છે તે સ્ટાર્ટિંગ અને વાર્મ અપ દરમિયાન જે રીચ મિક્સર સપ્લાય કરવાની કોઈ પણ પ્રકારની એરેન્જમેન્ટ જે છે તે ધરાવતું હોતું નથી. This limitation is taken by using a choke arrangement. એટલે કે ચોક એરેન્જમેન્ટ કરી અને આ જે લિમિટેશન જે છે તો તેની મદદ કરવામાં આવતું હોય છે અથવા તો તેનો ઉપયોગ કરીને તેને સુધારો કરી શકાતું હોય છે. તો મિત્રો આ રીતે આપણે સિમ્પલ કાર્બ્યુરેટર જે છે તે ઓટોમોબાઈલ એન્જિનની અંદર ઉપયોગ કરવામાં આવે છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારની કોમ્પેન્સેટિંગ ડિવાઇસીસ જે છે તો તેના વિશેની ચર્ચા કરીશું. આ કોમ્પેન્સેટિંગ ડિવાઇસીસ જે છે તે જે તે એન્જિન જે તે પર્પઝ કોઈ ચોક્કસ હેતુ છે કે જેના માટે તેને ડિઝાઇન કરવામાં આવે છે અને તેના ડિઝાઇન કરવાના અમુક કારણો પણ સાથોસાથ રહેલા હોય છે. તો તેના અંગેની ડિટેલ ચર્ચા જે છે તે આપણે હવે પછીના લેક્ચરની અંદર જોઈશું.